હાલો બાજરાના રોટલા અને રીંગણાનો ઓરો, લીલી ડુંગળી, લાલ મરચાની ચટણી. ચૂલા ઉપર દેશી ખાવાની મજા ગામડાની આ જ છે. બાકી સિટીમાં તો ખાલી પાણીપુરી ને સાંજે ઘૂઘરા ખાવાનું છે. પણ સાચી મજા ગામડે રહેવાની હે. ખાવા પીધે અને રહેવાની. કામ ના કરવું હોય, જલસાથી રહેવું હોય ને તો જ સિટીમાં. બાકી ગામડા જેવી તો મજા જ નથી. ને એક દિવસ આવીએ, બધે શોખ છે ને સિટીનો. ગમે ને આપણે પૂછો ને એમ કે અમારી છોકરી સિટીમાં રહે, ગામડામાં નહીં રહે, ખેતીનું કામ નહીં કરે. પણ એક દી સાંભળીએ ગામડું, ખેતી, ભેહું, ગાયું બધું, અને દેશી ચૂલો. અને હાંજ પડે એટલે ગોતે ઓલી ચૂલાનો ઓરો ભરતું હોય ને, ચૂલે દેશી રોટલા ગળાતા હોય, ઈ હોટલ ગોતો ઈ કે તો ખાવાની મજા આવે. આજ તો ઈ હાંજે ન્યા જાવું એમ આવી છે. હાંજ પડે તો દેશી ચૂલાનો રોટલાનો હોટલ ગોતે, અને કામ પડે તો સિટીમાં રહેવું. આવું હે કઈ છોકરીઓને બધાને રહેવાનું, બાયુને શોખ સિટીનો. તાજું દૂધ, ચાય. જેમ કોરોનો આવ્યો ને, પેલા સિટીનું ગોતા. સિટીમાં મારો છોકરો હોય ને તો મારી દીકરી દેવી છે. સિટીમાં રહેતા ને મારી છોકરી ખેતીનું કામ કરીએ ને. અને કોરોનો આવ્યો ને જઈ માણસ બધા ગામડે ગોતતા આવ્યા હતા. અહીંયા બધા વેચી જાય છે સિટીમાં. ત્યારે ગોતતા હતા કે મારે ક્યાંક રેવા, એક ખાલી મકાન ગામડાનું જડે ને તો આ કોરોનાથી બચી જાય. એવી રીતના પાછો કંઈક વાર આવીએ ખરી સમય વળી ગામડાનો. જેની આવે છે ને એવું મહામારી સિટી ઉપર, તઈ છે ને ગામડું સાંભળે છે. બાકી ગામડું કોઈને સાંભળતો નથી. સિટીનો શોખ છે બાયુને બધાને. સિટીમાં રહેવા જવાનો, ફરવા ચરવાનો, કામ કરવું પડે ને ઈ કરવું નથી, ખેતીનું કામ. દીકરી દે કે સિટીમાં અમારે દેવી છે, ગામડામાં ખેતી કરીએ નહીં, ભેહુંનું કરીએ નહીં. આ તો અમારી દીકરીને આમ થાય એમ થાય. ભાઈ અટાણે તમને બધી મોહ માયા હે શેરની. ગામડા જેવી મજા નથી. ચોખ્ખું ખાવા પીવાનું, રહેવાનું, શુદ્ધ વાતાવરણ ઈ ગામડે જડે, સિટીમાં ના જડે. હાંજ પડે ને એટલે ઓલા દેશી ચૂલાના પછી ગોતે. અમારી દીકરી 10 ભણી તો અમારે સિટીમાં દેવી, સિટીમાં નોકરિયાતમાં દેવી કે દીકરી. જમીન હે ઈ કે આટલી જમીન હોય, બારો બિઝનેસ કરતો હોય છોકરો તો દેવી કે, નકર દેવી નથી અમારી દીકરી કે. એમ કહે બધા. ભાઈ એક દી પછી એમ કે જમીન હે, હા ઈ કે ઓલો એક નતો ઇન્સ્ટાગ્રામ આવ્યો ઈ કે લહણ વાવ્યું હોય ને તો ઈ કે દીકરી દઈ કે. એવું થાય કે જમીન 10 વીઘા હે તો દીકરી દેવો. એક દી સમય આવીએ જમીન નો આવીએ ને ગામડા નો આવે, જીમ કોરાણામાં આવ્યો તો ને. હા ભરીએ એક દિન આ સમયમાં. બાકી મજા તો મજા ગામડાની કે ભાઈ. 8 દી થાય ને, 8 દી શનિ રવિ સન્ડે વાટ જોઈને બેઠી હોય. 2 દિવસ તો કે બહારનું ખાવાનું કે. હા 6 દિવસ ખાય, 2 દી બહાર. અને ફોન કરે આવો ત્યારે પાણીપુરી લેતા આવજો, કારણ કે દાબેલી લેતા આવજો. એક ઉકી 2 ખાય અને હુઈ જાય. અને અહીંયા ગામડે ખાઈને થાય ને 2 રોટલાના ઢોકા જોઈ ખાવા. 6 વાગે તો રાડો રાડ થાય, હાલો રોટલા ગળજો, ભૂખ લાગી જાય છે. દૂધનો વાટકો, 2 રોટલા, લાલ મરચાની ચટણી, દાબીને ટીકાણે નિરાશ થાય કે ના હવે ખાધું. એ અહીંયા 2 પાઉંભાજી દાબેલી ખાવી અહીંયા ના હાલે, તો કામે ના થાય અહીંયા અમારે. અહીંયા જોઈને 2 અઢી 3 રોટલા અમુક ખાય તો સાચી ખોરાક અમારી. ઈ ખમે અમારા ગામડામાં. ગામડાની તો મજા ઈ મજા. અહીંયા આ ચોડું તો ના ખાય બધા, એવું નથી. નાસ્તો અમુક પાણે કરે તો એ રૂંઢે નાસ્તો કરે, પાણીપુરી ખાય કે દાબેલી ખાય. આજે રોટલા તો ખાવા જોઈએ. એટલે તો નીંદર આવે. દૂધનો વાટકો હોય તે નીંદર આવે. સિટીમાં આવવા જવાની જ મજા.
ટોલી ઠેલો હોય, આહે ટાયર ભેડાતા જતા હોય, ખંભે પાવરો ટીંગાડ્યો હોય, તમે શું કયો? પોસ્ટ કયો. અમે પાવરો કઈ બહેનો. પાવરો ટીંગાડ્યો હોય અને પતરા પતરા જાય. આવવા જવાની મજા, બાકી કાંઈ નથી. હું કરતો હોય તમને ખબર, જાતા જવાય તો ગયું હોય સિટીમાં, પછી સાંભળતું હોય ગામડું. પણ ઓલું કે ને કે ભરા જવાઈ ગયા પછી આ પારે નહીં ઓ પારે નહીં, બિચારા મુંજાય ને 12x12 ને ઓયડીમાં પડ્યા હોય ચોપાટી ઉપર. વાંધાઈ બગીચે કુમરા લેતા હોય તો એના દી જાય. પિક્ચર જોવા જાય, લારીએ ઉભા હોય, ઉભડું પાણી પૂરી ખાતી હોય. અહીંયા તો હાન ચીમડી પણ જાય ને એ ખબર ના હોય કામની માં. તો એ મજા. ગામની બાયુને પૂછો, ગામડાની બાયુને, એમ કે અમારે તો ભાઈ મજા છે. કે ઓનું બિલ ભરવાનું છે, પાણીનું બિલ બાકી છે, ભાડું બાકી છે. અહીંયા કેવાય ની મસ્ત હોય ઉપાધિ. ઈ છે ગામડું. બબે વાટકા ખાય પાણીપુરી, પાઉંભાજી, આગળ બબે એકોકી રોટલી ખાય, અને પછી વળી અડધો કિલોમીટર હાલવા જાય હાંજે. અને અહીંયા તો હાંજનું કામ કરી લ્યો ને, જીમનો કસરત ને હાલવાનો કઈ હોય જ નહીં. હાંજે માલનું કરી લ્યો, ખાવા પીવાનું કરી લ્યો, ખાઈ પછી ભાણા કરી લ્યો, પાછું માલને નાખી લ્યો, અને બધું કામ કરી લ્યો હાંજનું ઘરનું. કસરત થી તો હરો અમારે, જીમ થી તો હરો અમારે અહીંયા કસરત થઈ જાય ગામડાની. આવા હોય જો અમારે તાવડી જેવા અસલ રોટલા, ઉપસીને દડીંગા જેવા બે જોઈ, નીંદર ની ગોરીની જરૂર ના પડે. આવા બે ખાઈ લઈએ ને આપણે, બાફી નાખીએ ચૂલે, થઈ જશે રીંગણાનું ભરતું. સેજમ તેલ ચોપડી એટલે ઉખડી કઈ ગયા જાય છાલ માથલી નહીં, બફાઈ જાય અંદર. રીંગણા બે ચેકા મારી માથે આવી રીતના તેલ ચોપડી દેવાનું, એટલે રીંગણું પાકી જાય ને તેને છાલ ઉખડ કાઢી જાય. હમણાં બફાઈ જાય રીંગણું એટલે ઓરો વઘારી નાખે. ટમેટું, લાલ મરચાંની ચટણી અને ડુંગળી લીલી ઓરામાં, ઓરો બફાય છે. અને ઓરામાં આપણે મસાલા બીજા કઈ નથી નાખવાના. હળદર, વઘાઈને હિંગ, મીઠું અને લાલ મરચાંની ચટણી અને લીલી ડુંગળી, ટમેટું અને ઓરો, બસ. નહીં રાઈ, નહીં લાલ મરચાંની ઓલી ચટણી ભૂકી આપણે આવે છે સુકેલી, એ નહીં નાખવાની, તો સ્વાદ તમારે આવીએ નહીં. એટલે આટલું જ મેં કીધું ને, આટલું જ નાખવાનું. અને પછી ખાવ તમે એ રીંગણાનો ઓરો. રાઈએ નહીં અને લાલ મરચાંની ચટણી ભૂકી આવે ને એ નહીં. એના હાટાની લાલ મરચાંની ચટણી ખાંડવાની. અને કોઈ જાતના મસાલા, જીરું કે આપણે કહીએ ઈ નહીં. બાકી આ ધાણાભાજી જે કોથમીર આવે છે ને એ તમે નાખી શકો. બાકી કઈ જીરું કે ગરમ મસાલો કે કોઈ જાતની બીજો મસાલા જ નહીં. બસ આટલા સાદા સિમ્પલ. અને ઈ ખાવા ઓરાની મજા આવે દેશી ચૂલા ઉપર. એકવાર કરી અને બનાવીને ટ્રાય કરજો ઘરે. અત્યારે શિયાળામાં હે ને ઓરો, દાળ બાટી, ઘૂંટો અને ઉંબાડિયું, એ જ વસ્તુ અત્યારે ભાવે. અને એ વસ્તુ બધેથી વધુ માણસને ખાવી પસંદ કરે છે. બાકી બીજી કઈ ખાવાનું મજા ના આવે શિયાળામાં. એ જ વસ્તુ બહુ મજા આવે ખાવાની. જેટલી તીખાશ આપણે હાલે ને એટલી લાલ મરચાં ચટણી નાખવાની અને નમક નાખી દીધું. હવે મસ્ત ચડી ગયું હે, તેલ મૂકી દીધું બધા મસાલા મૂકી. અને હવે આપણે નાખીશું રીંગણાનું ભરતું. એને થોડીક ચડવા દઈ, પછી માથે આપણે ધાણાભાજી નાખી લઈએ. આ બની ગયો આપણો રીંગણાનું ઓરો.